રામ રામ ડાયરા ને રામ રામ. તો આપણે ભાવનગરથી આવતા હતા એટલે આડબીડ આવેલા એટલે અહીંયા માળનાથ મહાદેવ અને એમાંય હું કહું રવિવાર છે અને સોમાહું છે ને કેવું મસ્ત મજાનું વાતાવરણ છે જોઈ લો ફરતા ડુંગર છે હો. હા તો હું કહું ચાલો માળનાથ હું કહું જઈ આવીએ કહું તો ચાલો મળીએ માળનાથ જઈને. તમારી ફોલો સબસ્ક્રાઈબ કરતા જજો વાલા. અહીંયા આવે ને ત્યારે એમ થયો કે ઓહે ટ્રાફિક તો જો હે એમાંય છે રવિવાર પાછો આ છે. તો આ છે માળનાથ એ આ છે માળનાથ અને હવે આપણે જવાનું છે ઉપર ડુંગર ઉપર આંટો મારવા. તો ચાલો ધીરે 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 જઈએ. અહીંથી ખેડો છે જવાનું ઉપર આગળ આગળ જોઈએ. એ આ છે માળનાથ અને હવે આપણે જવાનું છે ઉપર ડુંગર ઉપર આંટો મારવા. તો ચાલો ધીરે 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 જઈએ. અહીંથી ખેડો છે જવાનું તો હજી અડધી નથી પૂછ્યો. પવન શક્ય છે ને કાંઈ નહીં. હા હા માઇન ચડ્યા હો ઉપર. હા પેલો ભાપ તો સડી ગયો પણ આવી મજા આવો જોઈ લે ફરતા ડુંગર હે. અને મેન તો જો આ પવન શક્ય જોવા તો આવે બધા બોલો. હા ફરતી અને ઊંચાઈ ગણી છે અને લીલોતરી બહુ ફર્સ્ટ ક્લાસ છે હો. એકવાર કદાચ ચોમાસામાં આવો તો આનંદ આવે કે નહીં. માળનાથ ગયા જેવું છે હો ભાઈ. હા 100%. અમે તો જો અત્યારે આવ્યા ફેમિલી સાથે. હા આજે મકાઈ લાવ્યા પણ હવે આમ છે ને હમણાં મકાઈ ખાશું એમ કે ફરતામાં પવન શક્ય છે ફરતી. તો આવી મજા છે ડુંગરાની ચોમાસાની. હા ચાલો મળીએ હવે આગળ આગળ ફોલો કરતા જાય. એટલે પહોંચ્યા હતા થાકી ગયા અને હજી આપણે જવાનું છે. જો આમ દેખાય બધા જાય છે અમે ના જવાનું છે અને ના કાંઈ છે નહીં પણ બસ ખાલી મસ્ત જવાનું છે ના આપણે બધા છે કે નહીં એ જોવા માટે શું છે ને એમ. એટલે આપણે જો પહોંચી તો ગયા ઉપર પણ હવે આગળ આગળ જોઈએ આપણે શું છે એમ. જોઈ અહીંથી તમે પેલા જોઈ જાઓ. ચાલો હવે ના જઈને મળીએ. પહોંચી ગયા હાવ ઉપર પણ અહીંયા તો પવન ચક્કી છે અને માણસો બધું બસ નાસ્તો કરવાની માટે આવે છે અહીંયા અને ફરવા આવે છે. હવે હા ત્યાં જોવાના બધા બેઠા હોય નાસ્તા પાણી પવન ચક્કી અને વારનું ટ્રાફિક વધારે પડતું હોય અહીંયા મજા આવે આનંદ થાય બસ એન્જોય. વાહ વાહ એ રીતનું છે ડુંગર ઉપર અને વાતાવરણ જોવાલાયક છે અवस्था. હવે ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ. હવે ડુંગરે પવન ખાઈને વિયાવા છીએ ઉપર. ચાલો મળીએ નીચે. તો ધીરે ધીરે નીચે ઉતરીએ છીએ. થોડુંક ઉતરવામાં કેવડાવો એવું છે. હા આ રીતનો ઢાળ છે કે નહીં અને પગ લહર એવું છે ને કાંકરા બહુ છે એટલે જાળવીને ધીરે ધીરે ઉતરવાનું છે ને નીચે. આવ્યો કે મજા આવે પવન ખાવાની ઉપર. હા આ રીતનો કેળો છે અને ઝાડવા ફરતા અને આ રીતે ધીરે 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 ઉતરવા માટે નીચેનો કેળો છે. તો આ હતી માળનાથની સફર. હવે સીધા અહીંથી નીકળવાનું છે ગાડી થઈને આપણે અને હારે થવું આપણે ટાણ. બરોબર મજા આવી ગયો આ સફરમાં. જે ટ્રાફિક તો તમને એમ થાય કે ઓ હે જેટલી 2 વ્હીલ એટલી 4 વ્હીલ. કેમ કે આજે રવિવાર છે ચોમાસામાં અહીંયા બહુ ટ્રાફિક હોય. ચાલો હવે આપણે જવા દઈએ આપણા ઘર બાજુ.
આજે રવિવારની ટ્રાફિક વગા વગા આપણે નીકળ્યા. ચાલો હવે મળીએ આગળ. હવે તો હવે રિટર્ન પાછા વળી ગયા ઘર બાજુ. હા, અને આ રીતે કંઈક બહુ મસ્ત હતો ભાઈ. હા, તમારે એકલી અવશ્ય આવવા જેવું છે ફેમિલી સાથે. હા, ફરવા લાયક હોય. અને આજની સફરનો ભલામણ આનંદ હો. હા, કેમ કે માળનાથ જાથા, હવે આ માળનાથથી ખોખરાવાળો રસ્તો છે. જોઈ લો, આ રીતનો છે કાંઈક રસ્તો. અને ખોખરા થઈને આપણે જવાનું સીધું કાણા. એટલે ગામડામાં અત્યારે ચોમાસામાં ડુંગરવાળા વિસ્તારમાં તો ભાઈ બહુ મસ્ત તમને એમ થાય કે ઓ ભાઈ ફરવા લાયક સ્થળ અહીંયા જ. હા, કેમ કે ડુંગરા અત્યારે લીલા ના ઘેર અને હરિયાળી હોય, ફરતી હરિયાળી. લોકેશન એ ભાઈ એક નંબર. હા, તારે કારણ કે માળનાથ બાજુ આવજો રવિવારે ફરવા. અને ટ્રાફિક એટલી હો. આ ખોખરા બાજુનો રસ્તો છે.